માં એક મોટું બધું ઘર હતું. શું હતું? એ મોટા ઘરમાં એક મોટું બધું ફળિયું હતું. અને જે ફળિયું હતું ને એમાં મોટું બધું કેનું ઝાડ હતું? પીપળાનું ઝાડ હતું. કેનું ઝાડ હતું? પીપળાનું ઝાડ હતું ને મેજિક વાળું હતું. કેવું હતું? એ પીપળાનું ઝાડ છે ને એમાં નાના નાના બોક્સ હતા. એમાં એ બોક્સમાં તમે બેસી જાવ ને પછી એમ કહો ને કે ઉડ રે પીપળા વૈકુંઠ ધામ, એટલે તો પીપળો કેમ ઉડે? ઉડે. પછી મથુરા જાય, યમુના જાય, કાશી જાય, વૃંદાવન જાય, અયોધ્યા જાય, દ્વારકા જાય. આ બધા આપણા વૈકુંઠ ધામ છે ને ત્યાં જાય. પછી ઈ ઘરમાં કોણ રહેતું હતું? રૂહી, રૂહાન, એના મમ્મી, પપ્પા, દાદા, દાદી આ બધા રહેતા હતા ને. તો ઈ બધા એકવાર વિચાર્યું. શું વિચાર્યું? કે આપણે ક્યાં જવું છે? હરિદ્વાર જવું છે. ક્યાં જવું? બધા તો સવારમાં તૈયાર થઈને પીપળામાં બેસી ગયા ને પીપળાને કીધું ઉડ રે પીપળા વૈકુંઠ ધામ, ઉડ રે પીપળા હરિદ્વાર. પીપળો તો ફટફટ કરતો ઉડ્યો અને ક્યાં ગયો? હરિદ્વારમાં નાવા પડ્યા ને. એ રૂહી રૂહાન છે ને બહુ જ તોફાની હતા. કેવા હતા? તોફાની હતા. તો પછી સ્વિમિંગ પુલમાં બધા નાવા પડ્યા ને. રૂહી રૂહાની ને મમ્મી, પપ્પા, દાદા, દાદી આ બધા નાવા પડ્યા ને. તો જેમ રૂહી રૂહાન પાણીની નજીક જાય ને પાણી દૂર દૂર વહી જાય. જેમ પાણીની નજીક જાય એમ પાણી દૂર દૂર વહી જાય. તો રૂહી રૂહાન તો રડવા લાગ્યા. કેમ રડવાનું હોય? ચાલો રડો. પછી રૂહી રૂહાન રડતા હતા ને એના મમ્મી પપ્પાએ ભગવાનને પ્રાર્થના કરી. તો ભગવાન પ્રસન્ન થયા ને તો ભગવાને શું કીધું ખબર છે રૂહી રૂહાનને? એ રૂહી રૂહાન તમે તોફાન કરો છો? રૂહી રૂહાને શું કીધું? હા ભગવાન અમે તોફાન કરી છી. પછી એમ કીધું એ રૂહી રૂહાન તમે મમ્મી પપ્પાનું માનતા નથી, તમે મોબાઈલ જોવો છો, તમે ટીચરનું માનતા નથી, તમે હોમવર્ક કરી નથી જાતા સ્કૂલે, મમ્મી પપ્પા ઉપર હાથ ઉપાડો છો. તો રૂહી રૂહાન રડતા રડતા શું કહેતા હતા? હા અમે હાથ ઉપાડી છીએ, અમે તોફાન કરી છીએ, અમે મોબાઈલ જોઈ છીએ. તો કે હવે તમે મોબાઈલ જોઈશો? તો શું કીધું? ના. અને ભગવાનની માફી માંગી અને શું કીધું ભગવાને? સોરી ભગવાન અમે હવે કેવા બની જઈશું? ડાયા બની જઈશું. પછી તો ભગવાને શું કીધું? તથાસ્તુ. પછી રૂહી રૂહાને સ્વિમિંગ પુલમાં નાયા, મમ્મી પપ્પા નાયા, ખૂબ મસ્તી કરીને પાછા કેમાં બેસી ગયા? અને પીપળાને તો શું કીધું? ઉડ રે પીપળા આંગળી ઘરે. તો પીપળો ફરફર ઉડ્યો અને ક્યાં પહોંચ્યો? પછી અહીંયા પીપળો એની જગ્યાએ રહી ગયો. પછી બધા ઉતરી ગયા. પછી રાત હતી એટલે બધા સૂઈ ગયા. પછી સવારમાં તો રૂહી રૂહાન બહુ જ મસ્ત મમ્મીએ કીધું ને એ કપડા પહેરી બ્રશ કરી મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી મમ્મી પપ્પાને પગે લાગી ડાયા બની ક્યાં આવ્યા? તૈયાર થાય લે આવશે. આવી મેમને શું કીધું? ગુડ મોર્નિંગ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જી મેમ ભેગા થઈને બધાને નમસ્તે કહે. એકલા ડાયા બધી વસ્તુ કાઢી લે ને મુંબઈ ગઈ કરીને આવ્યા હતા. આ જોઈ ટીચર આ બધું જોઈને ટીચરે કીધું રૂહી રૂહાન ડાયા બની ગયા છે, કઈક તો વાત છે. પછી એ રૂહી રૂહાનને પૂછ્યું ને તો એ કીધું કે આવી રીતે અમને ભગવાન પ્રસન્ન થયા છે ને હવે અમે ક્યારેય તોફાન કરશું નહીં, અમે કેવા બની જઈશું? એટલે પછી ઘરે ગયા તો એના મમ્મી પપ્પા એના માટે શું લેવા હતા ખબર છે? ગિફ્ટ લઈ આવ્યા હતા. કેમ કે ઈ ડાયા કપિલ ગિફ્ટ લઈ આવ્યા હતા. ઈ ડાયા બની ગયા હતા ને રૂહી રૂહાન એટલા માટે. પછી તો રૂહી રૂહાન બહુ જ ખુશ થઈ ગયા, હેપી થઈ ગયા ને શું કરવા બેટા? નાચવા લાગ્યા. આપણી વાર્તાનું નામ શું હતું? ઉડે પીપળા વૈકુંઠ ધામ. પીપળો તો ફર કરતો ઉડે. મજા આવી ને? તમે બધા ડાયા બની જઈશો ને? હવે તોફાન કરશો? ભૂલ કરશો કાઈ તો સોરી બોલી દેવાનું.